હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બધાને આજે હેપી ધનતેરસ. કેમ કે આજ ધનતેરસ છે, કાલે 14 ના પરમ દિવસે દિવાળી. તો ગાઈસ આજે આપણો ધનતેરસ ની હેપી ધનતેરસ શબ્દ બધા ભૂલી જેવું તો મમ્મી બધાને ધનતેરસ ની શુભકામનાઓ ને હેપી ધનતેરસ. તો ગાઈસ જો આજ તો સવારમાં વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા નોકરી જવા માટે. આજે નોકરી જવાનું હું અને હવે ચા પાણી કરીને જઈએ. બાકી જલસા તો આમને સર જો વીરે હે ને. બાકી હું ને મારા મમ્મી બે જ વહેલા ઉઠવે ને મમ્મી. વેલા ઉઠે છે એની વ્યક્તિ કોઈ ઉઠતું જ નહીં, ભૂઈ રહ્યા હોય કામ નહીં એટલે પછી શું કરો? રોટલી ખાવી તો આવો. તો ગાઈસ ચલો ચા પાણી કરી લઈએ, यही જઈએ હવે. ચલો ગાઈસ ચા પાણી કરવા બધા. રોટલી, દૂધ, સેવ. આજે આપણો બ્લોગ આખો દાડો બનશે અહીંથી કંપની જો ત્યાં સુધી. પછી કંપનીમાં તો નહીં બનાવવા દેતા. ગરમા ગરમ રોટલી. તો ગાઈસ હવે આપણે જવા નીકળી ગયા, રોડ પર પહોંચી ગયા અને આપણો એક મિત્ર ગલ્લે બેઠો જો તૈયાર થઈને. કેવું લાલા? બસ મજામાં. બોલ કેમ મારા ભાઈ આજ મજા? આજ તો આપણે ભાઈબંધ એક્ટિવા લેવા જાય તો કોંગ્રેચ્યુલેશન એડવાન્સ ફોન આલા. અમદાવાદ જઈ રહ્યો એક્ટિવા લઈને. આજે આપણે એનું એક્ટિવાનો વિડીયો બનાવી દઈશું, અંદર આવી જશે. હેપી ધનતેરસ. હેપી ધનતેરસ. ના ભાઈ બીજો એક મિત્ર ઊંઘમાં ઉઠીને આવી ગયો. હજુ ફ્રશ લઈને નીકળે, અમે નોકરી જવા નીકળ્યા હતા. લાલા આવવાનું એટલે બપોરે આવી જજો. હા ચલો આવી જાઓ. બાજુ આપણા મિત્રો આવી ગયા બીજા. હાય કહી દો. હાય ગાઈસ. બસ તો ગાઈસ જો કચરાની ગાડી આવી ગઈ છે અમારા ગામમાં, ચાલુ થઈ ગઈ છે કચરાની ગાડી. શરમાઈ ગયો ભાઈ તો. ચલો હવે જઈએ આપણું બાઈક લઈને નોકરી. અને કંપનીમાં વિડીયો બનશે ને એટલે બહાર નીકળું તો બનાવી દીધું આગળ. આ જોવાનું ભૂલતા નહીં. રોજીઓ પણ ગલ્લે આવી ગયા. 5 મસાલા એ જો રોજીઓ પણ બોલતા જ નહીં, પણ કોઈ દાડો વિડીયોમાં આ એમની યાદ માટે રાખવું કે આ 2-5 વર્ષમાં કઈ આગુ પાછું થાય તો આ વિડીયો જોઈને અમે દાડા કાઢવે કે રોજીઓ પર હતા. ના ના, રોજીઓ પર રોજ ગલ્લે આવતા હતા, યાદ તો આવે ને. અને આઈ ગયા કનુ બાપા ને આપણો મિત્ર હાજી. હાજી પણ મારો બેટો હમણાં તો જામી ગયો. પેલા અમારા અંગાત રખડતો હતો ને હવે તો પૈસા વાળી પાર્ટી થઈ ગયું લાગે. હાજી રિયલ માં પણ તો બદલાઈ જ ગયો. હમણાં તો દેખાતો જ નહીં માર્કેટમાં. ઊંચા કામ માં લીધા શું થયું તમારા જેવું ના અમારે દાડીએ જવાનું રોજ ઉઠીને શું ના ના ભાઈ, જાય મિત્ર હવે દાડી જતા નહીં પાડતો. નવ મસાલા આપો. ઠેલીમાં આપો ને ખીચામ નહીં માયું. ચલો પણ નહીં માયું ભગત ભૂડે બાર જોવું ના લેજે. આપડે કંપની પહોંચી ગયા. આપણી બસ પડી. આપણી કંપની. તો ગાઈસ આપણા કંપનીમાં છૂટી ગયા હવે.
દિવાળીનું વેકેશન પડી ગયું 7 દાડાનું અને અમારા પરેશભાઈ ઉભા છે. હેપી દિવાળી પરેશભાઈ. હેપી દિવાળી. અને નિહાલભાઈએ કીધું 500 રૂપિયા બોનસ આપવું પણ હજુ આવ્યું નહીં. આ વિડીયો માધ્યમથી હું તમને બધાને જણાવવા માંગુ પણ નિહાલભાઈ 500 જરૂર છે જો ભાઈ સોનાનો વાઘ આપણી મીઠાઈ બધા ચેતન આ બધું જોઈ લે ભાઈ આટલી બધી આપી છે સાહેબે. ખુશ થઈ ભાઈબંધ એજાજ હેપી દિવાળી. બધી જગ્યાએ કલર કરા એનું કામ જ છે કલર કરવાનું. અને આપણો મિત્ર આવી ગયો. હેપી દિવાળી કે એમ જોરથી. હા હેપી દિવાળી. અમિતભાઈ બાકી હે એ તો બધા આવશે વારા ફરતી. હેપી દિવાળી. ચલો 7 દિવસ પછી મળશું આપણે. અને જો અમારા ગામનો એક જણો એક ગીત થઈ જાય દિવાળી ઉપર. એટલે દિવાળી ઉપર એક ગીત થઈ જાય. એક ગીત ગાય જો બધા બસમાં બેસી ગયા ચા ગયા આપણા મિત્ર કેશુ બાપા. હેપી દિવાળી. ચલો પછી મળશું આપણે જઈએ. અને અમારો એક મિત્ર છે ચા જ્યો એ મિત્ર આજે પપ્પા નતા આયા તો ભાઈ ફૂલ ફોર્મ માં હતો આજે આખો દાડો. તો તમને બતાવી દઉં પપ્પા હોય ત્યારે તો બોલતોય નહીં. હેપી દિવાળી. અરે આજે આપણો ફોટો પાડી લીધો એક પછી આવશે ફોટો તાર હું મેલીશ અંદર. અને અમારા બસ ના ડ્રાઈવર છે અમને ઘરે લઈ જાય. હેપી દિવાળી. હા જોજે તું બાપા જોજે. આ જો આ મારી નાખા દિવાળી કરી નાખે એવા. અને અમિત કાકા હાથ લાંબા કરી રહ્યા. હેપી દિવાળી બધાને કહી દઉં અંદર આવીને. ચલો બસ માં જઈને બધાને બતાવી દઉં. ભીમાજી હેપી દિવાળી બધાને. बापू बोलो खरा उसको निकालना चाहिए तो उसका व्हाट्सएप देख के ये डिफरेंस करने का तरीका बरोबर बरोबर उसने नहीं किया ये आगे भी देखो अभी आगे 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 आई जे ठक्कर ये साहेब ना खास माणा हा તો હવે આપણે જશું ઘરે. અને અમારા કંપની નો ડાયમંડ એટલે કોહીનું રતિ કાકા આયા. સાહેબ ના ખાસ માણસ છે. હેપી દિવાળી રતિ કાકા. હેપી દિવાળી. હેપી દિવાળી. બરોબર આપણે મળશું હવે. જો તારીખ દે એવું. ચલો બકાભાઈ જઈએ. અરે મારા વિડીયો ના માધ્યમથી એક જાહેરાત કરી છે કોઈ ના જતા કોઈ ના જતા મળી જજો. તો ગાઈસ અંદર તો વિડીયો બનાવવાનું એલાઉડ નતું એટલે મેં બહાર બનાવી દીધો શૂટિંગ. બીજો વિડીયો આગળ ઘરે જઈને બનાવશું. હવે અમે ઘરે જવા નીકળી જાય. જો આપણું બાઇક પડ્યું તો હવે આ લઈને આપણે જશું ઘરે. આજે ધનતેરસ. હા ચલો ચલો ગાઈસ. તો ગાઈસ આપણે રત્યાન મામન ના આવી ગયા. ગલ્લે જો આપણો મિત્ર આપણા ભાઈબંધ નો દીકરો છે. અને રતિલાલ આવવાનું છે ઘરે. કાલે આવવાનું હેડ મિલાતા જઈએ. રાતે કોલ તારો લ્યા પાવગઢ જવાનું કઈ ખાઈશ ના આ પિક્ચર અત્યારનો વિડીયો ઉતારવા હતા એના ગલ્લે જઈને ઉતારવે. એટલે એ ભણ્યા તો ચમકી ગયો લ્યા.
આપણા ઘરે અને આપણો મિત્ર ઉભો આપણો મિત્ર લાલાના બાઇક માં લઈ લીધો અને હવે જશું આપણા કારુના ઘરે મીઠાઈ આપવા તો ગાઈસ આપણે રાકેશના ઘરે જઈ રહ્યા છે એને દિવાળીની ગિફ્ટ અને મીઠાઈ આપવાની છે. આ એનું ઘર છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમને રાકેશ મળી રહ્યો છે. અમે એને આ જો મીઠાઈ આપવા આવી રહ્યા છે. એના ઘરે તો નતો એ રહ્યો. હેપી દિવાળી ભાઈ હાય ગાઈસ, મીઠાઈ મળી જાય છે. અરે ત્રણ પેકેટ મીઠાઈ અમે આપી દીધી છે. અમારો હેલ્પર છે, મજૂર છે અમારો મજૂર. અને આજે આવ્યો તો ફોન મારી ગયો આખો એ રાકા અમે અમારો સાવજીઓ મિત્ર જે આજે મળ્યો ને હર્ષ પંપ નો મજૂર હોય. ભલે તમે સ્ટીકર બતાવતો આ ટી શર્ટ લઈને કોન્ટ્રાક્ટરે આપેલી છે અને મારો ઘરે ધબેડ હવે. અને આ જો એને મીઠાઈ માટે હતા લગી મારા રાહુદીન બેહી રહ્યો બરોબર. બાકી તો એની મીઠાઈ લેવા તું ઉભા રહેતા લે લાય ને વિડીયો કરે ફાઇનલી રહ્યો ઘરે આપીને આવ્યા ને અમે તો ગાઈસ હેપી દિવાળી. તો ચલો હવે આપણે જઈએ ઘરે. ના લાલા લાવી દીધું વાંધો નહીં. ચલો કોંગ્રેચ્યુલેશન. એક પેકેટ લઈ લો. એટલે પડશે ચલો તાન જઈએ તારા ત્યાં નહીં કરવું સાની માની એથી ઉતર. આપણો મિત્ર આવી ગયો જો અને કઈક કે છે. બોલ શું કેતો તું? હવે બોલશે ને હું કહું તો વિડીયો બનાવતા બોલતો નહીં. બોલ ને શું કેતો હતો? વિડીયો ને કાલે બનાવું બરોબર. અત્યારે તું આ નાના વિડીયો માં આવી લેવાય. કાલે આપણે તારું પર્સનલ વિડીયો બનાવી દઈએ બરોબર. ચાલ ગીત ગઈ લો તને આવડે. ચલો ઘરે જઈને બનાવીએ. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા. અને જો આપણી મમ્મી સવારે રાખતી હતી જયો ત્યાં ને અત્યારે ના કર. બહુ તકલીફ પડે બચારી. મને દયા આવી જાય. મને દયા આવી જાય. હવે હું તરત જ રાંધવાનું ચાલુ કરી દેવાનું. હવે આ બી હાલત તે બધું મેલી ને મીઠાઈ મીઠાઈ જ નથી આવી ત્યાં શું આવતી ગયું. કોઈ સારું વસ્તુ જ આવતું નથી. આ બીજા આલી આ કંપની આપી. તો ગાઈસ જો હવે ઘરે પહોંચી ગયા. ઘડીક આરામ કર્યો પછી નહીં ધોઈ લઈએ. હા આલી ખાલી આલી છે દેખાડી. આ મોહન કાકા ખાવો ના ચલો ઘડી કઈ બીજો વિડીયો બનાવીએ ગાઈસ. તો હવે આપણે જોશું મીઠાઈમાં શું હ આજે. આ મીઠાઈ કઈ આવી છે બહુ ચેક કરીએ તોડીને. કાજુ કતરી જેવું લાગે છે. તૂટતી નહીં. વિડીયો બનાવું મીઠાઈ તું. હા હા કાજુ કતરી છે. ગઈ વખતે આપી હતી ને જો ગઈ વખતે આપી હતી યાદ તે આ વખતે યાદ છે. ચલો ત્રણ ગાઈસ એક જ ચાખી લઈએ. હવે આયા હતો. હેપી દિવાળી. જય શ્રી કૃષ્ણ. સારી હ એક નંબર હ. લઈએ નાવા ધોવાનું કરવે. એવો ગઈશ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હવે પગે પગે લાગી લીધું અને ખાવા બેસીએ આવી ગયા ઘરે.
અત્યારે લગી એમની રાહ જોઈને બેસી રહ્યા હતા એટલે આપણે વિડીયો ના બનાવ્યો. હવે બધા આવી જાય એટલે વિડીયો ચાલુ કરી નાખ્યો. તો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ ને કોઈ સબસ્ક્રાઇબ કરતું રહી. માંડ હજુ તો 160 થયા સબસ્ક્રાઈબર. 1000 સબસ્ક્રાઈબર કરવાના. મને સપોર્ટ કરજો અને અમારી ચેનલ ના યુટ્યુબ ઉપર જઈ સબસ્ક્રાઇબ કરજો. તો આ બધા ખાવા બેઠા. આ તો મીઠાઈ આવી ગઈ છે. गुलाब जामुन किसको खाना है गुलाब जामुन? मुझे तो खाना ही है। ખડે આટલા મસ્તી બને ચલો ખાઈ લઈએ. હું મારે બેસવાનું સપનું બી હાલ તો હાલ પડ્યું ના ક્યાં? જો લખી મીઠાઈ લઈને ઉભી છે. પણ લખી તું હે ને રવા દેજે, મહેરબાની કરજે. સાચું કહું તને બધું ચારની અડેડી થઈ છે પણ તું ધ્યાન રાખજે. પછી ખાંસી મટતી નહીં, ખૂ 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 કરે. બોલ ફેર ખબર હે ને? પણ હા પણ તોય તે તું ખાવામાં ધ્યાન રાખ. નહીં ખાવા તો પછી ચેનને પગલા તો તાનું મારે કેવું તું એ ભાઈ મરતું નહીં એને. એક તો શરીર રોગીલા હોય. આ કાર્ય જેવા કેવા બાલ કપાવો હો એટલે કાર્ય જેવા જાજે પપ્પા. ફેસ લાઈટ ચાલુ કરવાની હતી. હવે બધા દેખાણા. દે ગાઈસ ચલો. હું આવી ગયું અને આ રસગુલ્લા જો સહેલો. ગુલાબ જામુન રસગુલ્લા હા બે તો હું હતી अलग अलग ગુલાબ આવું આવ્યું આ રોટલા અશોકભાઈ બીજું કાકરી ચલો તને ખડે ચાલ ના કાઢી જા અરે હાલ સેલા કાઢી ખાજે સેલા કાઢી સારું એમને ના ભાવ આપણે नहीं આપેલું મળી ગયું ત્યાં એવું હોય. किसको तो बोला थी खबर आओ गुलाब जामुन यार आपको किसने ले। आया है तो बहुत महंगा पड़ेगा લે આ ખીચડી લે जो आगे बदी में डालेंगे आगे ले। डाल ले કઢી તા બાપાને આલી અડધી અસર કાઢી ખાધી કઢી યાર પેલા પેલા શું કે ઉતર પણ નહીં આવતા હતા. ઠીક ઉપર લે લઈ લે ખીચડી પઈ લે આ છોકરું થોડું ચાઈ લઈ કઢી તા થોડી આવજે. क्या कढ़ी कढ़ी बनाई और बनाया हो હા આજનું મેન્યુ ભરેલા રેંગણ, કઢી, गुलाब जामुन रसगुल्ला કઈ सब काजू कतरी मोहन હા ગુલાબ જાંબુ, લે. રસગુલ્લા, લઈ કાજુ કતરી, મોહનથાળ, રોટલા, ખીચડી. આ તો ભૂકા કાઢ નાખે એટલું મેન્યુ છે. લે ખાવું राके तुम नहीं અને બધા ખાવા માંડ્યા ને હું વિડીયો બનાવવામાં પડ્યો હું એ ખાવાનું ચાલુ કરે. મને ફાવતું નહીં યાર. મારો કોઈ વિડીયો ઉતારનારું હોત તો મેરાઈ જાય. મારું શાક અસર ગવાર લાઈ નહીં आई बोले ना લે ना जावा बस આપણું શાક. આમાં તેલ બહુ ભૂખી ગયા. मैंने तक के ના હોય ઓછું હોય બે ટાઈમ ચાલી આવે मैंने देने तक भी खा दे લે લઈ બાજુ તો લખી તમે જીકો જાઓ. પણ બહુ ના લાય चार तो इधर भी બાજુ તો બહુ ના तुम तो डरो था हम्म। आज गुलाब नहीं है ये सोना હું ભાઈ કમી નહીં થાય. तो बाबू पूरी बाजी नहीं बना ઘઉંમાં બનાવ મારા અમારો તો આમ કહો
મને ભાવજો મને ભાવ સારું હા એવું એ નહીં કર્યું પેલો ગલ્લો હારો લાવો પણ હું વેટ જઈ આ વખતે બધાને ગલ્લા જ લાવવાની અશોકને ગલ્લો લાવવાની તારો ગલ્લો લાવવાની પણ ક્યાં આવો ડોહો તે લાવવાની આ ડોહે જવાનું કે આપણે ડોહે જોડે આ જાવ કાકા તો આયાથી લે તે ગલ્લો હસી તે છેલ્લા 50 રૂપિયા ના નથી પહેલા તો પેલો ગલ્લો લાયા લોકો આ મીશોમાં મળે હાવડો છે એવું મેં જોયું તું જે એક આપણે લાખ 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 રૂપિયા લાખ રૂપિયા સુધી નાખી લાકડા હા એવું જુઓ. 500 નાખે ને તો 500 ચેક કરીને 500 નાખી દે કો નાખે ને કો ચેક કરીને નાખી દે ઉપર આખું લખેલું કે આવો તમે જેટલા નાખ્યો હોય એ આગળ ચેક કરવાનું પણ લાગે 20 નાખ્યો હોય 20 એકદમ ચેક કરે કે બીજી ચાલુ કર તો વી નહીં નાખવાનું વીનું ઓપ્શન નહીં એમ તો વીનું ઓપ્શન નહીં ચાલ 50 નું ઓપ્શન નહીં પણ એકદમ નાખે ચેક નાખે બીજી 50 નાખી શું કરવાનું લી ના ખાય એ તો એવું કે ના નાખો ભાઈ 50 નીચે હો ટીક કરવાનું એમ ગમે તે હોય આંકડા આવ્યા હે અચકા જો ને ભેગા થયા તો બચે તો એ જોયું શું કરો કે આ એનો 10 આંકડા 50 ના કોઈ હો ના એવી રીતે આપ્યા છે આમાં ઉપર નંબર લખેલું હા કરી એટલે લખ્યું હોય 200 300 400 એ લખેલું એવું ના હોય એક વાત તો બસ ફોટો 10 વખત આખો ઘડી આવી ગયો તો 10 વખત નાખો ત્યાં સુધી ચેક ભાઈ એના સેલો ટેપ માં ચોટાડ દે ને આપ્યું હોય 20 નાખો એ રહી પેલ બાજી કેવી તો બારી દે એ પેલો ફોટો લેતે ને લીધો નહીં બોલ સબી લાવવાની કાલે હતા આપણે તો આજ કરવાય ભલે કાલ હોય કાલ કેન્સલ કાલ કરો અહીંયા હશે આપણો ગલ્લો મમ્મી ચા મારો ગલ્લો પેલો પતરારો 500 રૂપિયા નહીં દિયા બહુ જ આપણે તો પેકિંગ કરીને જવાનું છે લમણ વાળા શ્યામ તો યાદ જ નહીં ગણિત મેળા એમ જય નહીં કોઈ લે કોલ છોકરો આ સાક્ષી વાંચ ચોકથી અડા મેળી દેખો પાગલો તીને તો આવો મુકે રાતે ઉજળા લઈ જાય તો ભાઈ ખોલે હોય નવરા કરવું જરા લેતા ને જુડી થી પાકો કઈ કિલો નો ગલ્લો હો લખીને હો મને રા દાના સિક્કા શું ભાઈ કાટ નાઈ શું હોય નહીં આય જોયા ને 100 રૂપિયા પડ્યા હા 100 રૂપિયા એમ નહીં મેં કાટ નાઈ શું હોય 500 રૂપિયા હા વીસ એક શોક પેલા સિક્કા હા અને એક રૂપિયા ના આય છે એ પપ્પા એમને નાખી દીધા ગણ્યા ગણે તો કાઢે તો 250 ની હે એ જ નહીં આહી કાઢે તમે બોલી આહે હા હા નવો લાગી પેલો હલે આગળ આ વખતે તો રિયલ માં નાખે 50 10 તમે 20 ગણી લીધા હા જે તો તને પાછા ચમ નાખે પપ્પા એ ગણી ગણી પાછા નાખ્યા હતા હવે વરેન ગણવાનું થશે કેટલા પપ્પા ટોટલ મારી ગણના પર 2800 રૂપિયા ટોટલ હ સિક્કા ના નહીં એ નોટા નહીં ગણતરી માં તું હું અહીં નથી જાય 200 રૂપિયા હારે મારા 230 રૂપિયા કાકા ચોટી જતી તે નોટું એટલે ભાઈ જઈએ બહાર આપણો લક્ષ્મી પૂજન થઈ ગયું હું બતાવ્યું ઊંઘમાં જતું હતું ના હું તને આવડ્યું નહીં એ ઊંઘમાં જતું હતું ના બોલે લે મેલ ઊંઘમાં જ હતું ચલો હવે જતું બહાર દવા બવા ખાઈ લઈએ ઈકો પાડ્યો પણ ખરીદારી લઈ લે રોવા મંડ્યા કેટલા નું નાખ બસ નહીં આવી હો ચલો હવે બહાર જઈશું આપણે તો જઈએ મસાલો બસાલો ખાવા ને પછી વિડીયો બનાવીએ જો આપણો મોતી મોતી આ બાજુ આપણી હિંમત આવશે હવે ઠેઠ સુધી બલ્લે બલ્લે કેવું જાડા હા વિડીયો બ્લોગ રૂપાવટી સબસ્ક્રાઇબ કરી નાખજે
તો આપણે જઈએ, જો આપણી હારે ને હારે જ આવશે. ગાઈસ ઘરે પહોંચી ગયા આપણે, જો ના આપણી હારે જ રહેવાનું હવે. આ સબ તો મોતી હેલો ગાઈસ, કેવું મજામાં બધા મિત્રો? જમીન આયા? ચલો બધાને જોઈ લો. અલ્યા મોટો મિત્ર બેઠો, નાના મિત્ર ભેરું. ઓ રમો રમો. બરોબર બરોબર. અરે આપણો મિત્ર મોતી આપડી હારે જ હોય રાતે, ગમે ત્યારે ગમે ત્યાં જઈએ જો આપડી હારે જ રખે. જો તમે જોઈ શકો બધા, એને આપણે ખાસ મિત્ર. બરોબર એ જ કરવાનું હોય, બીજું કરવાનું. આપડા એક સબસ્ક્રાઈબર મળી ગયા, આ જ કરવાનું હોય. બોલ કશું નહીં યાર, વિડીયો ચાલુ કરે તો આજે આખા દાડા એટલે બનાવી બનાવી કરું. તમે બનાવશું ચલો ગાઈસ, ભાઈબંધ જોડે જતા હું, પેલા કામ બામ કરતા હું. ગાઈસ વાતુમાં આપણે ગામમાં આવી ગયા ભાઈબંધ હંગાત મીઠાઈ આપવા માટે. અને ગામમાં આવ્યા, જો આ વેરીમાં મંદિરનો દ્રશ્ય બતાવતો. જોરદાર મંદિર બનાવ્યું, પણ કોક દાડો હશે ને ત્યારે દેખાય છે, તો તમને આ રીતનું બતાવી દઉં. જો એ સામે તળાવ છે. હા વેરીવાનું મંદિર કોક દિવસે તમને આનો નજારો બતાવી. ખતરનાક મંદિર બનાવ્યું. કઈ જઈએ ઘરે, આ મીઠાઈ આપવા આવ્યા ભાઈબંધના ત્યાં આગળ કંપનીમાં આવો ને એમના ઘરે. ગાઈસ આજે આખો દાડો વિડીયો બનાવ્યો, બધું કમ્પ્લીટ વિડીયો અડધો કલાકનો કરી નાખ્યો બનાવી. તો અમારો વિડીયો જોજો, સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને સગાવાલાને અમારો વિડીયો શેર કરજો. કેજો સપોર્ટ કરો. અમારી ચેનલ એડી બ્લોગ ઉપાવટી યુટ્યુબ પર સર્ચ કરીને એમાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. તો બસ આજે આખો દાડો વિડીયો બનાવ્યો. આજ પ્રોપર્ટી સવારથી 7 સુધી મેં જે પણ કર્યું ને બધું આ વિડીયોમાં આવી ગયું. ખાલી વચ્ચે જે 8 કલાક કંપનીમાં ગયો ત્યાં વિડીયો ના બનાવીએ, કે બાકી ટોટલી વિડીયો મેં બનાવી દીધો. તો આખો વિડીયો જોજો. અને હવે આપણને જો 12:30 વાગી ગયા તો હું સુઈ જશું. તો બધાને ગુડ નાઇટ. જો સહેલો હુઈએ ગયો, લખીએ બી જઈએ. તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાઇટ.